હજી એક મોટી મિલકત લઈને આવ્યો છું. ટોટલ 280 વાર મોટું બધું પાર્કિંગ છે. 4 એક 4 વ્હીલર રહી જાય આરામથી. આ બાજુએ છે અને આ બાજુએ છે. મોટી ફેમિલી માટે તો ખૂબ જ. અહીંથી આપણે ચાલુ કરશું. આ પહેલું એન્ટ્રી છે, ખૂબ સરસ. લિવિંગ એરિયા છે 25x18 જેવું આખું મોટું. છતમાં પીઓપી કમ્પ્લીટ છે, ફર્નિચર સાથે છે અને એની જમણી બાજુ કિચન છે. કિચન એ ફૂલ સાઇઝનું છે. સીડી નીચે સ્ટોર છે. ડાઇનિંગ એરિયા છે. આ બાજુ એક બેડરૂમ છે, ફિક્સ કબાટ છે. આખું બેડરૂમ મઢેલું છે. આખા બેડરૂમમાં કમ્પ્લીટ બધું ફર્નિચર સાથે છે, વિધાઉટ પલંગ. આખું મઢેલું છે, આખું ફર્નિચરની સાથે કબાટ ને બધું છે. ફક્ત વિધાઉટ બેડ છે. પાછળ ઓટીએસ છે વેન્ટિલેશન માટે. અહીંયા સરસ મજાનો ટીવી યુનિટ છે અને ખાસ કરતો એરિયા છે એ ખૂબ મોટું છે. આખી ફેમિલી એક નાનું પ્રસંગ અંદર ને અંદર જ સચવાઈ જાય. બંને મકાનની વચ્ચે સ્પેસ પણ જાજુ સ્પેસ તમને જોવા મળશે. થોડુંક ઓલ્ડ મકાન છે. આપણે જોયું અત્યારે નવું મકાન હતું. હવે આ જે છે એ થોડું જૂનું છે, પણ રૂમ એમાંય 2 બેડરૂમ છે, હોલ છે, કિચન છે અને ફૂલ સાઇઝ છે. આ લિવિંગ એરિયા આવી ગયું. એમાં પાછળની સાઈડમાં ઓપન વેન્ટિલેશન માટે ગોદરેજના લોઢાના કબાટ છે. અહીંયા નાનકડું કિચન છે. અત્યારે સ્ટોર રૂમમાં એને તબદીલ કર્યું છે. આખી ફેમિલી સામે શિફ્ટ છે. ફક્ત બેડરૂમનો જ યુઝ થાય છે અને એક બેડરૂમ અહીંયા છે. આ બાજુ એક એન્ટ્રી, આ બાજુ પણ છે. આ એન્ટ્રી છે, અહીંયા એક બીજી એન્ટ્રી છે વધારાની. એટલે 2 અલગ અલગ કરવા હોય આપણે તો 2 અલગ અલગ પણ થઈ શકે. આ આખું અલગ છે 119 વારનું અને સામેનું છે એ 160 વારનું છે. ઉપર આખું મોટું બધું સીડી રૂમ છે અને આખું આમ હવા ઉજાસ તો ફૂલ્લી છે, એકદમ ખુલ્લું હવા ઉજાસ અને રોડથી એકદમ નજીક છે. મોટો બધો ગેટ છે. આ મેન રોડ આવી ગયો. આપણા સિવાય બીજાની કોઈની એન્ટ્રી નથી અને જે પાછળની સાઈડ છે એ સાર્વજનિક છે પ્લોટ, એટલે ત્યાંથી પણ બાંધકામ કોઈ થાય નહીં. ફૂલ વેન્ટિલેશન, ફૂલ હવા ઉજાસ ત્યાંથી આપણને મળતું રહે.